માર્કેટમાં સતત બીજા દિવસે મજબૂતી અને જે સ્ટોક્સ ફોકસમાં છે. સૌથી પહેલાં તો ઓવરઓલ બજાજ ગ્રુપ, કારણ કે 24 વર્ષ જૂના બજાજ ગ્રુપ અને અલાયન્સ અલગ થવાના જે સમાચાર આવ્યા છે ત્યારબાદ પહેલાં ખરીદારી જોવા મળી, પરંતુ જોરદાર પ્રોફિટ બુકિંગ અને આ ગ્રુપની બધી કંપનીઓમાં બજાજ ફિનસર્વ, બજાજ ફિનાન્સ, બજાજ ઓટોમાં ઘટાડો છે. ત્યારબાદ ઇન્ડસઇન્ડ બેંક અહીંયા તેજી થઈ રહી છે. આજે કંપની માટે સમાચાર છે મૂડીઝે ઇન્ડસઇન્ડ બેંકના રેટિંગ ઘટાડ્યા છે, પરંતુ ગઈકાલથી જે એક આરબીઆઈનું નિવેદન આવ્યું છે બેંક માટે જે રાહત આવી છે, આ સ્ટોક આજે પણ મજબૂત છે. ઇરકોન ઇન્ટરનેશનલ વોલ્યુમ બેઝડ બાઇંગ છે. કંપનીનું જે જોઈન્ટ વેન્ચર છે એને મેઘાલય સરકાર પાસેથી 1096 કરોડના પ્રોજેક્ટનો EPS ઓર્ડર મળ્યો છે, એટલે અહીંયા ખાસ કરીને મજબૂતી છે. ઇરિડાના કાઉન્ટરમાં પણ વોલ્યુમ બેઝડ બાઇંગ છે, કારણ કે કંપનીનું જે બોર્ડ છે એને FY25ની બોરિંગ યોજના માટે 5000 કરોડ વધારાના જે ફંડને મંજૂરી આપી છે, એટલે અહીંયા ખરીદારી છે ઇરિડામાં. PVR આઇનોક્સ નુવામા તરફથી બ્રોકરેજ હાઉસ તરફથી ખરીદારીની સલાહ આવી છે 1765ના લક્ષ્યાંકની સાથે, એટલે PVR આઇનોક્સ મજબૂત છે. સેક્ટર સ્પેસિફિક જોઈએ તો આજે રિયલ એસ્ટેટમાં ખરીદારી છે અને ઓટો કંપનીઓમાં જોરદાર મજબૂતી છે. તો આ બધા સ્ટોક્સ અને સેક્ટર્સ પર ફોકસ છે.